સરગમ ભાભી, મોટી બાના સંસ્કાર એ પરવાનગી ક્યારેય નથી આપતા કે આપણે કોઈને આ રીતે છેતરીને પ્લોટ વેચાય. પણ ધ્વનિતે કહ્યું હતું કે ક્લાયન્ટ સાથે બધી ચોખવટ કરી દેશે. સરગમ ભાભી, મને ડાઉટ છે. પ્લોટ તો વેચાઈ જશે, પણ તમે વિચારો કે જો મોટી બાને આ વાતની ખબર પડશે તો એમને કેટલું દુઃખ થશે. મોટી બા કહેતા હોય છે ને કે સાચો માણસ કોઈ દિવસ છેતરપિંડી નથી કરતો, પણ એ લોકો ક્લાયન્ટ પાસે આ બધી ચોખવટ નથી કરવાના. ના, હું આવું નહીં થવા દો, કારણ કે અન્યાય સામે ચૂપ રહેવું એ પણ પાપ જ છે, અને હું અન્યાય નહીં થવા દો. ધ્વનિતભાઈ, મને જે વિશ્વાસ નથી આવતો કે આટલા સસ્તામાં મને પ્લોટ મળી જશે, પણ તમે આટલા સસ્તામાં શું કામ વેચી રહ્યા છો? એમાં એવું છે કે અમે બીજી જગ્યાએ બીજી મોટી જમીન ખરીદવા માંગીએ છીએ, તો એના માટે પૈસાની અર્જન્ટ જરૂર છે, એટલે અમે વેચી રહ્યા છીએ. તમે લોકોએ અમને બધી ચોખવટ કરી દીધી છે ને? આ કોણ છે? હા, મારી પત્ની છે સરગમ. સરગમ, તું આમના માટે ચા નાસ્તાની વ્યવસ્થા કર. અમે બધી ચોખવટ કરી દીધી છે. શું ચોખવટ કરી? મારી સાથે તો કોઈ ચોખવટ નથી કરી. મિસ્ટર રાવ, આ જગ્યા બહુ જ સારી જગ્યા છે, બહુ જ મોકાની જગ્યા છે, પણ અહીંયા કોઈ મોટું કન્સ્ટ્રક્શન થઈ શકે એમ નથી, કારણ કે આ જગ્યા પોલાણ વાળી જગ્યા છે. શું? તમે લોકોએ મને આટલો અંધારામાં રાખ્યો. મારે તમારી સાથે કોઈ ચર્ચા નથી કરવી. મેં તમારા ઉપર વિશ્વાસ મૂક્યો અને તમે છેતરપિંડી કરી. સરગમ! સરગમ! તે બહુ જ ખોટું કર્યું. અત્યારે નીકળી જા અહીંયાથી. પણ મેં કીધું ને અહીંયાથી જા એટલે જા. મોટી બા, તમે ભલે મને નાની બહુ બનવામાંથી રિટાયર કરી દીધી હોય, મારી પાસેથી મારી જવાબદારીઓ લઈ લીધી હોય, પણ તમારી સાથે સૂર્યદેવની પૂજા કરવી એ મારો હક છે, જેને હું મારી પાસેથી કોઈને નહીં છીનવવા દઉં. મોટી બાની નાની બહુ ક્યારેય રિટાયર ના થઈ શકે સરગમ, પણ પરિસ્થિતિને આધીન લઈને મેં આ પગલું ભર્યું છે. તમે ભલે મને મારી જવાબદારીઓમાંથી મુક્ત કરી દીધી હોય, પણ હું મારી ફરજ ક્યારેય નહીં ચૂકું. ચિરાગભાઈને આ મુસીબતમાંથી બહાર કાઢવા માટે હું આકાશ પાતાળ એક કરી નાખીશ. મારા પર વિશ્વાસ રાખો, મને આશીર્વાદ આપો. બેટા, તને ખબર નથી કે મને તારા પર કેટલો વિશ્વાસ છે. ચિરાગભાઈ, આ સરગમ ભાભીએ શું કર્યું? અરે મોઢે આવેલો કોળિયો ગયો. મને તો સમજાતું જ નથી કે હવે શું કરીશું. મેં એમને સમજાવવાના બહુ જ પ્રયત્નો કર્યા, પણ હું એમને ના રોકી શક્યો. તો હવે શું? એ અહીંયા જ આવતા હશે. નહીં આયાન, તું એ જયપાલસિંહને અહીંયા આવતા રોક. અરે બહુ મોટી પ્રોબ્લેમમાં ફસાઈ જઈશું આપણે. ઘરમાં બધા છે, તું પ્લીઝ તું ફોન કરીને એમને રોકને. હા ચિરાગભાઈ, વેઇટ. હા
જયપાલસિંહ, તમે તમારા પૈસાની ચિંતા નહીં કરો. હું વ્યવસ્થા કરી જ રહ્યો છું. મેં પ્લોટ માટે ઘણા બધા સાથે વાત કરી છે, અપ્રોચ કર્યો છે. કોઈને કોઈ તો ખરીદી જ લેશે. ચિરાગભાઈ, મેં તમને એટલા માટે પૈસા આપ્યા હતા કે તમે બિઝનેસ સ્ટાર્ટ કરી શકો, પણ તમે તો બિઝનેસ કરવાનું જ બંધ કરી દીધું છે. મને મારા પૈસા ક્યાંથી ચૂકવશો? હા, ધંધો થશે જ નહીં તો નાણાં ઉપજશે ક્યાંથી? અને નાણાં ઉપજશે જ નહીં તો મારા પૈસા તો ડૂબી જ જશે ને. નહીં, તમારા પૈસા નહીં ડૂબે. જે પ્લોટ છે ને એ પ્લોટ વેચીને હું તમને પૈસા આપીશ. હું ખાતરી આપું છું તમને. મને મૂળ સમજો છો? હા, મૂળ સમજો છો? એ પ્લોટ કોઈ નહીં લે. પોલાણ વાળો પ્લોટ છે. તમે મૂર્ખ બન્યા છો, બીજું કોઈ મૂર્ખામી નહીં કરે. સર જરા ધીરે બોલો, આ ઘરમાં બધા લોકો છે. શું કામ તમે બોલું? હા, મારા પૈસા ડૂબી ગયા છે અને મારે ધીમેથી બોલવું? જયપાલસિંહ, મારી વાત સાંભળો. હું તમને તમારા બધા પૈસા આપી દઈશ. તમે મારા ઉપર વિશ્વાસ રાખો. વિશ્વાસ રાખવા જેવું કઈ રાખ્યું છે તમે? હા, રાખ્યું છે કઈ? કોણ છે આ માણસ અને આટલા ઊંચા અવાજમાં કેમ વાત કરે છે? મારું નામ જયપાલ સિંહ છે. તમારા દીકરાએ મારી પાસેથી પૈસા લીધા છે. હા, તો એને પૈસા લીધા છે તો પાછા આપી દેશે. એમાં આટલો ઊંચો અવાજ કરવાની જરૂર નથી. હા, ક્યાંથી પૈસા પાછા આપશે? આને તો ધંધો કરવાનું જ માંડી વાળું છે. એ પૈસા આપી દેશે તો. તમે અયાનને શું કામ મારી રહ્યા છો? દેખાવમાં તો બહુ સારા માણસ લાગો છો તમે. આ ગુંડા જેવી હરકત કેમ કરી રહ્યા છો? આને તો ફક્ત ટ્રેલર જ સમજજો. હા, મને મારા પૈસા જોઈએ છે અને એ જો નહીં મળે ને તો આજે એક તમાચો પડ્યો છે અને કાલે. ભાઈ જુઓ, તમને તમારા પૈસા મળી જશે, તમે ચિંતા ના કરો. ચિંતા મારે કરવાની જરૂર નથી, ચિંતા તમારે કરવાની છે. જોયું, આ બધું તારા કારણે થઈ રહ્યું છે. પહેલા તો તમે પ્લીઝ શાંતિથી વાત કરો. ચિરાગભાઈ ધંધો કરે કે ના કરે એનાથી તમને કોઈ ફરક ના પડવો જોઈએ. તમને તો તમારા પૈસાથી નિસ્બત છે ને. પછી ધંધો કરીને પૈસા પાછા આપે કે પ્લોટ વેચીને પાછા આપે કે પછી બીજે ક્યાંકથી પાછા આપે? 7 દિવસની અંદર મને મારા પૈસા પાછા મળી જવા જોઈએ, નહીતર આ પ્રોપર્ટી પર કબજો કરી લઈશ. એવી કેવી રીતે કબજો કરી લેશો? આ ઘર અમારું છે. આ પેપરના આધાર ઉપર. આના ઉપર મોટી બાની સહી છે. એમણે ચિરાગની ગેરંટી લીધી હતી અને એ હિસાબે 7 દિવસની અંદર મને પૈસા પાછા નહીં મળે, આ તમારું ઘર મારું થઈ જશે. ચિરાગ, એ ક્યારે ગેરંટી લીધી મારી પાસેથી? આ માણસે દગાબાજી કરીને આ બધા પેપર બનાવડાવ્યા છે મોટી બા. તું વચ્ચે બોલીશ જ નહીં. આ બધું તારા કારણે થયું છે. શું લેવા જુઠ્ઠા અને કંગાળ માણસોને મારી પાસે લઈને આવ્યો તો પૈસા લેવા માટે? આ જુઠ્ઠા અને કંગાળ કોને કહે છે તું? એ મારા ભાઈ છે. હવે એક પણ વ્યક્તિ પર હાથ ઉપાડ્યો કે ઊંચા અવાજે વાત કરી છે ને તો તારી ખેર નથી, સમજો? શું તે મોટી બા પાસેથી પેપર સાઇન કરાવ્યા હતા? મારે એક ઇવેન્ટ કરવી છે એનજીઓ સાથે મળીને. મોટી બા, જો તમારો રેકમેન્ડેશન લેટર મળે ને સાઇન કરેલો, તો મને ઘણી મદદ મળી શકે એમ છે. ચિરાગ, એટલે તે ખોટું બોલીને મારી પાસે પેપર સાઇન કરાવ્યા હતા? તું આ હદ સુધી પડી ગયો
તે ખોટું કર્યું છે એટલે તારી સાથે પણ ખોટું થયું છે. મોટી બા, મને માફ કરી દેજો. મને નહોતી ખબર કે એમાં ગેરંટીની વાત છે. મને તો એમ કે એ રેકમેન્ડેશન લેટર છે અને મેં એ લેટર પણ નહોતો વાંચ્યો. આમાં તો ચોખ્ખું લખ્યું છે કે હું ચિરાગની ગેરંટી લઉં છું અને જો એ 7 દિવસમાં પૈસા પાછા નહીં કરે તો મારી તમામ મિલકત તમારી થઈ જશે. સરગમ, 7 દિવસની અંદર આપણે આટલા બધા પૈસા કઈ રીતે ભેગા કરીશું? તો તમે ચિંતા ના કરો, હું ગમે તેમ કરીને પ્લોટ વેચાવડાવી જ દઈશ. સરગમ, તું તો રહેવા દે. અત્યાર સુધી પ્લોટ વેચાઈ ગયો હોત, પણ તારા લીધે જે પ્લોટની ડીલ અટકી ગઈ છે. એટલે કુદરત મને જે સંકેત આપવા માંગતી હતી એ આ સંકેત હતો. ચિરાગ બધી બાજુએથી સાંકળોથી જકડાયેલો છે, બંદી બનાવેલો છે અને હે ભગવાન, આ શું થવા બેઠું છે? 7 દિવસની વાત થઈ છે ને, તો હવે તમે 7 સેકન્ડ પણ વધારે અહીંયા રોકાશો ને તો એનું પરિણામ સારું નહીં આવે. સારું, હું જઉં છું, પણ 7 દિવસ પછી 1 સેકન્ડ પણ નહીં રોકાવું. તમારી આ તમામ પ્રોપર્ટીની નીલામી કરીશ. મોટી બા, તમે ચિંતા ના કરો, બધું જ બરાબર થઈ જશે. શું ભાઈ, આપણે તો એક જ તમાચો મારવાની વાત થઈ હતી, તમે તો 2 તમાચા મારી દીધા. જો એ લોકોને એવું લાગુ ના જોઈએ કે તું મારી સાથે છે, પણ પેલી છોકરી, શું નામ છે એનું, સરગમ, એ તો એવું છાતી ઠોકીને કહી રહી છે કે 7 દિવસમાં પૈસા પાછા આપી દેશે. જો પૈસા પાછા આપી દેશે તો પછી આપણે કંઈ કરી નહીં શકીએ. તમે ચિંતા નહીં કરો, એ પ્લોટ ક્યારેય વેચાઈ શકવાનો નથી. અને બાકી કે એમની પાસે પૈસા તો છે નહીં તમને ચૂકવવા માટે. પણ પેલી છોકરી સરગમ, એની આંખમાં ગજબની ચમક અને કોન્ફિડન્સ હતો. મને એવું લાગે છે કે કંઈક ને કંઈક ગતકડું કરશે જ અને કંઈક ને કંઈક કરીને આ પ્લોટ વેચી નાખશે. તમે આવું બધો વિચાર ના કરો, કારણ કે એ પ્લોટ વેચવો સહેલો નથી. જો કે અડધા ભાવે વેચે તો વાત આખી અલગ છે, પણ એનાથી તમારા પૈસા તો પૂરા ચૂકવાઈ નથી જવાના. હવે તો આ ઘર સમજો તમારા હાથમાં આવી જ ગયું. કેટલો ખતરનાક માણસ હતો. અરે એની તો તું વાત જ નહીં પૂછ પરી. એણે તો અયાનને 2 લાફા મારી દીધા. મમ્મી, આ બધું કરવાની જરૂર નથી. શું કરવાની જરૂર નથી? તો પછી પૈસા ક્યાંથી આવશે? અરે મારે ઘરેણાની જરૂર નથી. આપણે બધા જ ઘરેણા વેચી મારીશું. ઘર વગર ના ચાલે, ઘરેણા વગર ચાલે. તમે લોકો સમજતા નથી, રકમ બહુ મોટી છે, આટલા ઘરેણામાં કંઈ નહીં થાય. તો પછી આ બધું તમે લઈ લો. ચિરાગભાઈ, તમે ચિંતા ના કરતા, મારી બીજા ક્લાયન્ટ સાથે વાત ચાલી રહી છે. લજ્જા આંટી, આ બધું શું કરી રહ્યા છો? અરે હું પણ એ લોકોને એ જ સમજાવી રહ્યો છું, પણ એ લોકો સમજતા જ નથી. અરે ઘરેણા વેચવા નીકળ્યા છે. તમે લોકો સમજો, રકમ બહુ મોટી છે, આટલા ઘરેણાથી આપણે રકમ નહીં ચૂકવી શકીએ. કોઈ પણ રકમ પરિવારથી મોટી નથી. આ લો લજ્જા ભાભી, મારા ઘરેણા લઈ લો. આટલા થઈ જશે ને? ઓછા તો નહીં પડે ને? અરે મીરા, તું રહેવા દે. કેમ રહેવા દો લજ્જા ભાભી? શું હું આ ઘરની સભ્ય નથી? ચિરાગ મારો દીકરો નથી? ના ના મીરા, એવું નથી. પણ તો પછી કેવું છે? જ્યારે દીકરો મુસીબતમાં હોય ત્યારે કાકી કે માં
એવું ના જોવાનું હોય. આપણી એકતાએ જ આપણને આગળ પણ મુસીબતોથી બચાવ્યા છે અને આ વખતે પણ આ મુસીબતને આપણે પાર પાડીશું. આજે મારા લીધે બધા જ મુસીબતમાં મુકાઈ ગયા. ચિરાગભાઈ ભલે કહેતા કે એના માટે એ જવાબદાર છે, પણ આ બધું સરગમના કારણે જ થયું છે. કોઈએ ઘરેણાં વેચવાની જરૂર નથી. તો પછી પૈસા ક્યાંથી આવશે? સરગમ, તારા લીધે જો પ્લોટની ડીલ કેન્સલ ન થઈ હોત ને તો જયપાલસિંહ ઘરે ના આવ્યો હોત ને આ ઘરેણાં વેચવાની જરૂર ન પડી હોત. આ તું શું કહી રહ્યો છે ચિરાગ? હા મમ્મી, આજે પ્લોટની ડીલ ફાઇનલ થઈ જાત, પ્લોટ વેચાઈ જાત, પૈસા પણ આવી જાત. પુનીત ક્લાયન્ટ લાવ્યો તો સરગમને લીધે ડીલ કેન્સલ થઈ ગઈ. પણ એ અનૈતિક ડીલ હતી ચિરાગભાઈ. અરે આપણે જ્યારે ડૂબતા હોઈએ ને ત્યારે તણખલું પણ પકડી લેવાનું હોય. ત્યારે નીતિ અનીતિની વાતો ન થાય. અરે જ્યારે ઘર માથે આવે ને ત્યારે નીતિ ના જોવાની હોય. અને મોટી ભાઈ અત્યાર સુધી આપણને જે શીખવાડ્યું છે એનું શું? મોટી વાની વાતો ની ખાલી તને જ પડી છે, જ્યારે અમે બધા તો ઘરમાં કોઈ છીએ જ નહીં. લજ્જા ભાભી, શાંત થઈ જાઓ. શું ધૂળ શાંત થાય? આ જો ને, મારો દીકરો માંડ મુસીબતમાંથી નીકળતો હતો ત્યારે આને મુસીબતમાં નાખી દીધો. જો તમે લોકો મને થોડો સમય આપો, મેં બધું જ પ્લાનિંગ કરી દીધું છે. મને સરગમ પર પૂરો વિશ્વાસ છે. એની માર્કેટિંગ સ્કિલ સારી છે. એ તો અમારી પણ સારી છે, પણ જે વસ્તુ જ્યાં થાય ને ત્યાં જ થાય. અને આટલી સ્માર્ટ છે ને તો એનું સ્માર્ટ વર્ક ક્યાં ગયું હતું? એને ફક્ત ચૂપ રહેવાનું હતું. ભરતને જે કર્યું એ બસ 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 બસ, મહેરબાની કરીને મદદ કરવાનું નાટક ના કરતી. હું કોઈ નાટક નથી કરી રહી. સરગમ, અત્યારે અંદર અંદર ઝઘડો કરવાનું રહેવા દો. સરગમે જે પણ કર્યું એ કર્યું, પણ એણે સારા માટે જ કર્યું હતું ને. હા, સારા માટે કર્યું હતું. જ્યાં સુધી તારું પ્લાનિંગ ના થઈ જાય ને ત્યાં સુધી મારી સામે નહીં આવતી. અત્યારે મારા રૂમમાંથી નીકળ, નહીં તો મારો હાથ ઉપડી જશે. લજ્જા આંટી, હું તો બસ. સરગમ, તે સાંભળ્યું નહીં? લજ્જા આંટીએ શું કીધું? કે આર્ગ્યુમેન્ટ નથી કરવાની. ચાલ. પણ ધ્વનિત, તું મને બધા સામે ખોટી શું કામ પુરવાર કરી રહ્યો હતો? મેં કઈ ખોટું નથી કર્યું. ખોટું તો તમે લોકો કરવા જઈ રહ્યા હતા, જેમાંથી મેં તમને ઉગારી લીધા. એમ અમે બંને તો કોઈ પાપ કરી રહ્યા હતા ને, જેમાંથી તે અમને ઉગારી લીધા. અરે તારા કારણે મીરા આંટી ને લજ્જા આંટી પોતાના દાગીના વેચવા પર આવી ગયા અને લેક્ચર તો મને આપી રહી છે. એ લોકો ડરમાં આવીને ખોટો નિર્ણય લઈ રહ્યા હતા, જે કરતા હું એમને અટકાવી રહી હતી. બધાના નિર્ણય ખોટા, પણ સાચું કોણ? સરગમ. અરે એમને પોતાના દીકરાની ચિંતા થતી હતી, એમની પાસે બીજો કોઈ રસ્તો નતો, એટલે પોતાના દાગીના વેચવા પર આવી ગયા. એમને પોતાના પરિવારની પડી છે અને મને નથી પડી. એનો જવાબ તે ડીલ કેન્સલ કરીને આપી દીધો. ઠીક છે, તને એવું લાગે છે ને કે મારા કારણે બધું બગડ્યું છે, તો હું કોઈને કોઈ રસ્તો શોધી જ કાઢીશ. હા, રસ્તો શોધી કાઢજે અને પછી મહાન બની જશે. રસ્તો મેં પણ શોધ્યો હતો, પણ અડચણ ઊભી તે કરી, અને હવે મેં રસ્તો શોધ્યો કરીને મહાન બની જજે. તું કેમ આવી રીતે ભરતે છે? મેં પહેલા જ કહ્યું હતું ને કે બધી ચોખવટ કરી દે છે. જે ચોખવટ જેટલી કરવાની હોય ને એટલી કરી હતી, બધી ચોખવટ ના કરવાની હોય. ધંધો કરતા મને પણ આવડે છે, પણ તે આ બધું એટલા માટે કર્યું કે મારું ખરાબ લાગે. મને નીચો દેખાડવાના ચક્કરમાં આ હદ સુધી જતી રહીશ એનો મને અંદાજો પણ નતો. મને નીચો દેખાડવાના ચક્કરમાં બિચારા ચિરાગભાઈનો ભોગ લઈ લીધો. હું કરતું તો કશું સમજવા માટે તૈયાર જ નથી. શું સમજુ? ધીમે ધીમે મને બધું સમજાય છે. આ હમણાંનું નથી, આ પહેલાની તારી આદત છે. મને સાઇડલાઇન કરી દેવાનો, મારી કોઈ કિંમત જ નથી. હું તારા માટે મોબાઈલ ફોન લઈને આવ્યો હતો, એને એક્સેપ્ટ કરવાની જગ્યાએ બોસે આપેલો ફોન લઈ લીધો. તું ક્યારે ફોન લઈને આવ્યો મને તો ખબર પણ નથી. કેવી રીતે ખબર હોય તને? ધ્યાન આપ્યો તો ખબર હોય ને. તારા મનમાં જે ગેરસમજણ ભરાઈ ગઈ છે ને એને દૂર કરવાની મારામાં કોઈ શક્તિ નથી. મારી સાથે આટલું ખોટું કરીને તું મારી સાથે આવું કેવી રીતે કરી શકે? અચ્છા, હું ગણાવું કે તે મારી સાથે શું શું કર્યું છે? હું હંમેશા તને પ્રોટેક્ટ કરવા માંગુ છું. હા, એટલા માટે તે મને ઝેર આપ્યું હતું, નહીં? અચ્છા, એટલે તે હજી આ ઝેર તારા મનમાં ભરી રાખ્યું છે. તું એ બધી વાતનો બદલો લઈ રહી છે? ઝેર મેં નહીં, ઝેર તે ભરી રાખ્યું છે.
આપણા બંનેની નજરોમાં એકબીજા માટે ઝેર આવી ગયું છે. એટલે મને લાગે છે હવે આપણે સાથે ના રહેવું જોઈએ. મને ખબર છે કે તારા મનમાં હવે મારા માટે કોઈ લાગણી નથી, પણ પરિવારવાળા એમના માટે તો છે ને, તો એમનો તો વિચાર કર. અત્યારે આખો પરિવાર બહુ જ નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. મને પણ લાગે છે કે હવે આપણે આ રીતે સાથે નહીં રહી શકીએ. હું અત્યારે હમણાં જ તારાથી અલગ થઈ જવા માટે તૈયાર છું, પણ મારી તને વિનંતી છે કે હમણાં પરિવારવાળાને કંઈ જ ના કહેતો. ઠીક છે, મને મંજૂર છે, પણ એક વાત યાદ રાખજે, હવેથી આપણા બંનેના રસ્તા અલગ, અને એ જ સારું છે. ઠીક છે, પણ હમણાં બધાની સામે એવો જ દેખાવ કરવો પડશે કે આપણા બંને વચ્ચે બહુ સારું બને છે. પણ ધ્યાન રાખજે, અહીંથી આપણે છૂટા